અને આ છે આપણો હીરો. મોઢા ઉપર ખુશી તો જો પોતાના જ લગ્નમાં ડ્રોનનું ઓપરેટિંગ ખુદ વરાજા કરે છે. એને પીવાનો હોય મઠ્ઠાના એ હાથ વાટકા પીને બેઠો છે. એ અડધે પોઈ તમે તમારા ભાઈને મૂકીને ક્યાં આવી આવ્યા? એની મસ્ત જગ્યાએ પેલા લાઈફ ટાઈમ યાર. ये हमारे प्रतीकભાઈ. પ્રતીકભાઈ આપણે બે છેલ્લા છીએ, આખું ગામ પોગી ગયું ને. ભાઈ વાંધો ને આપણે ઓલા શું કહેવાય ટ્રેન પૂરે જવું દે. ये रहे हैं हमारे प्रतीकભાઈ. પ્રતીકભાઈ આખું ગામ આપણે પોગી ગયું છે, આપણે બે છેલ્લા છીએ. વિલનની એન્ટ્રી છેલ્લે જ હોય. વિલન હંમેશા લાસ્ટ में ही आता है. हाँ ઓરેજન પછી મારવાનો. अज्जूभाई ने અજ્જુભાઈ ये रहे हमारे अज्जूभाई. गुड मॉर्निंग. 9 વાગ્યા જાન પોગી ગઈ ક્યાં. નાનો એવો બ્રેક લીધો છે. જઈએ આપણે. So finally we are reaching our destination. उधर डीजे वाले बाबू अपना गाना बजा रहा है. અને આ છે આપણો હીરો. મોઢા ઉપર ખુશી તો જો માંડ મેળાયો છે. આજે ગરમી એટલી છે ને કે મારી 1.5 કિલો ચરબી ઓગળી ગઈ. આપણા વરાજા કાંઈક પ્રતીકભાઈને ડ્રોન સાથે એક્સરસાઇઝ કરાવે છે. આખરે વરાજાએ ડ્રોનને સફળતાપૂર્વક ટેકઓફ કરાવી દીધું. પોતાના જ લગ્નમાં ડ્રોનનું ઓપરેટિંગ ખુદ વરાજા કરે છે. પણ નસીબ ખરાબ હતા એટલે ડ્રોનનું પેટ્રોલ ખૂટી ગયું, ડ્રોન ત્યાં ને ત્યાં જ ચોંટી ગયું. તો તમે જુઓ ગાઈસ, ડ્રોન ત્યાં ને ત્યાં ચોંટી ગયું છે કારણ કે રિમોટની બેટરી ખૂટી ગઈ એટલે માણસને મોકલીને ડ્રોનનું રેસ્ક્યુ કરવું પડ્યું. લાસ્ટમાં આપણો હીરો સનરૂફમાંથી બહાર નીકળશે અને એની ઉપર પૈસાનો વરસાદ થશે. तो जिस घड़ी का इंतजार था वो घड़ी आ चुकी है. આપણો વરાજો એની મંજિલ સુધી પહોંચી ગયો છે. દેખાય છે હું ચાડો પણ જાય છે. ઉભા રાખો એને પેલા ઉભા રાખો, બધા બે જણે ઉભા રાખો, હાલવાનો લેતા પેલા ફોટો પાડી લેવા દો. હાલો ફોટો આપે જો રાખો બને ઉતરવું તો ઉતર.
ભાઈના મોઢા ઉપર હરખ તો ક્યાંય હમાતો નથી, છલકાઈને બહાર આવે છે બોલે. તો ગાઈઝ આપણો ફોન એટલો ગરમ થઈ ગયો હતો કે બ્લાસ્ટ થવાની અણી ઉપર હતો. પછી કુલિંગ માટે એને ઠંડા પાણીના પાઉચનો ઉપયોગ કરવો પડ્યો. બોલો પંખો ફરે છે, હવે પવન આવ્યો કંઈક. હાલો પેટનો ખાડો પૂરવા. આવી ગરમીમાં ખાવું કે પરસેવો લૂસવો, આખો શર્ટ પડી ગયો. શું કહેતા હતા પ્રતિકભાઈ? ગોટીના લગ્નમાં ગોટી બહુ મસ્ત એક નંબર, બહુ મજા આવી. 5 થઈ ગયો, 5 ગોટી ખાઈ ગયા. એને પીવાનો હોય. મઠ્ઠાના એ 7 વાટકા પીને બેઠો છે, હજી અડધે પહોંચ્યો. ઢીલા મઠ્ઠાના 7 વાટકા પી ગયા છે આપણે ચિરાગભાઈ. નવું નામ છે ઢીલો મઠ્ઠો. ઢીલો મઠ્ઠો. इस मट्टे को क्या नाम दोगे? નેર તો ખાલી છે પ્રતિકભાઈ. ઉતરી ગયેલા ભાઈ બે ગમે કઈ નેર લઈને આવો, નેર તો ખાલી છે. જમીન આવ્યો તો ખાલી. ઘરેથી નાઈને આવતા હો, દોડ્યા આવો એમને. ગૌતમ શેઠને ભણવું હોય તો ભણે. આપણે મસ્ત પવન આવે છે નેરના કાંઠે. આપણે મસ્ત એ મજાનો પવન વિચારવી છે આવી તો. હા, દરિયા કદાચ જાવી કે નહીં કે નક્કી નહીં. જાવી તો જાય. બાકી અત્યારે અહીંયા ફિલહાલ મસ્ત પવન આવે છે, બેઠા છે. બહુ સુપર મસ્ત ઠંડુ પાણી છે. અમારું એર કન્ડિશનર હા, દેશી એસી. પ્રતિકભાઈ લાગી ગયા એક દાદા હારે બાકાજી કે કરવા. દાદા કે રાતે દીપડો આવ્યો હતો, તો અમે પૂછતા હતા કે રાતે કાંઈ નુકસાન તો એવું કંઈ કર્યું નથી ને. એવી રીતે કંઈક પાકા ફોજદારી અમે ઘણી વાર કરી દાદા હારે. તમે તમારા ભાઈને મૂકીને ક્યાં આવ્યા? લાઈફ ટાઈમ ઘર જમાઈ રાખવાનો. પખોદરમાં રાખવાનું છે લાઈફ ટાઈમ. આ શું મૂકીને ન હોય આવું છે જોવાનું મળી. આવું આગો ક્યાંથી કોણે કોઈ તો આવું હું નહોતો. એના મોટા ભાઈ કોણે ડાયનો મારતા જો વાઘ છે, જો ઓછું પાણી છે ને એટલે. ના ના ડાયનો મારતા. બાકી નરેશ કનોડિયો લાગો તમે આ કપડામાં. હા થેન્ક યુ. એક કાઠ એરના કાઢે હાથ ગો ચાલી વાત. ચાલો પ્રતિકભાઈ ખસકાવશું આપણે હવે. ચાલો હવે નીકળે ઘર બાજુ. વરાજો પાણી ગયો. હા હવે ગંગીની મેળા ઘરે પહોંચી જાય. ઘરે કાંઈ ડીજે બીજે છે નહીં એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. લગ્ન પૂરા થઈ ગયા. ફરી પાર્ટી લેવાની. પાર્ટી લેવાની ટ્રાય કરીશું આપણે પૂરેપૂરી. મફતનો આપણે લેતા નથી, એને મળે તો મૂકતા નથી. આ છે ઉનાળુ બાજરી. जैसा कि आप देख रहे हो मेरे पीछे है रविवार उनाळाની બાજરી.
સાડી સારી થઈ ગયો જો. Cheers. गन्ने का जूस बड़ा खास 20 રૂપિયા. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ગુડ બાય, જય ભારત, જય ભારત.